હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યું છું 3 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળે અને તમને કેટલું ઉપયોગી છે એમાં તમને ખ્યાલ આવશે. ખરું ને ફ્રેન્ડ્સ? ઘણી વખત તમે શરૂઆત થોડુંક જોઈને છોડી દો છો, પરંતુ દરેક વખતે એવું નથી હોતું. ઘણી વખત પાછળ દરેક વ્યક્તિ પાછળ જ સારું મૂકતી હોય, જેથી કરીને એમનો વિડીયો જોવાય, રાઈટ? તો તમને પાછળ જેમ જેમ વિડીયોમાં જશો તેમ તેમ તમને વધારાની એક્સ્ટ્રા માહિતી અને સારું મળતું જશે, રાઈટ? તો તમને ખરેખર એમ લાગતું હોય કે મેં મહેનત કરી છે, તો પ્લીઝ મારા વિડીયોને લાઈક જરૂર કરજો. આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ અંગેની કરંટ અફેર અંગેની માહિતી મળતી રહે. અને હા ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો ચોક્કસથી. ખરું ને મિત્રો? કારણ કે તમારી ઇન્સ્પિરેશન પણ મને પણ ઇન્સ્પિરેશન આપે છે. મને કોઈ ફાયદો નથી થતો, રાઈટ? હું મારો ટાઈમ કાઢીને તમારા માટે બનાવું છું અને હું જોઉં છું કે તમે લાઈક પણ નથી કરતા, રાઈટ? કે વિડીયોને ઘણી વખત તમે જોવાની તસદી પણ નથી લેતા. કેમ? તો તમારી પાસે તમને એમ છે કે મોટા મોટા ક્લાસીસ વાળા કલાકમાં એક ટોપિક કરાવશે તમને અને બાકીની બકવાસ જ કરશે, એકનું એક રિપીટ કરાવીને. અને મેં જોયેલું છે એટલે કહું. મહિનામાં 4 વખત ને 5 વખત એકની એક વસ્તુ રિપીટ કરાવવાથી બેસ્ટ નથી બની જતું. દરેક કેન્ડિડેટ પોતાની રીતે મહેનત કરતો જ હોય છે ને, એને રિવિઝન જે વસ્તુ એ કરાવતા હોય છે ને એ મને ખબર છે. અને એ લોકો ટેકનોલોજીથી જ કરતા હોય છે, રાઈટ? એમની ટેકનોલોજી વાપરીને જ કરતા હોય છે. એ લોકોને કંઈ યાદ નથી હોતું બધું. તમને એમ લાગતું હોય કે એવું યાદ રાખતા હશે. અને હું તમારા માટે પ્રોપર મહેનત કરું છું કે મારા વિદ્યાર્થી મિત્રોને સારું મળે, વધારે માહિતી મળે ઓછા ટાઈમમાં. વધારે ટાઈમ લઈને એકનું એક માથા ઉપર થોપવું નથી મને, પરંતુ છતાં પણ તમને એ ગમતું હોય તો એ તમારી પસંદની વસ્તુ છે. ખરું ને મિત્રો? ચાલો હવે આપણે સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. સડક સુરક્ષામાં એઆઈ અપનાવનાર. અને હા, આ વિડીયોની તમને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ, ખરું ને? જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો તમે રિવિઝન કરી શકો. અને ડાઉનલોડ કરવામાં કોઈ ઇસ્યુ આવતો હોય તો પ્લીઝ મને નીચે કમેન્ટ કરી દેજો, જેથી હું એ ઇસ્યુ તમારો સોલ્વ કરી દઈશ. ચાલો, સડક સુરક્ષામાં એઆઈ અપનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી રાજસ્થાન. હમણાં જ આપણે ગુજરાત વિશે વાંચ્યું છે કે એઆઈ માટે પોલિસી બનાવી છે, પરંતુ માર્ગ સુરક્ષા સડક સુરક્ષામાં નથી, બરાબર? એટલે એ યાદ રાખજો. અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બરાબર. મોર્થ એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવે ની સ્વીકૃતિ બાદ એઆઈને બિગ ડેટા એનાલિટિકલ આધારિત માર્ગ સુરક્ષા પ્રોગ્રામના પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું છે અને એના નિયમોનું પાલન કરશે, બરાબર. હજુ વધારે ડિટેલ્સ મારી પાસે નથી આવી, એટલે મેં આટલું જ કરાયું છે. પરંતુ વન લાઇનરમાં તમને પૂછી જાય તો તમને આ આવડવું જોઈએ. ગાઝા પર યુદ્ધને કારણે ઇઝરાયલ સાથેના તમામ શસ્ત્ર વેપાર પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ EU દેશ કયો છે? એટલે કે યુરોપિયન કન્ટ્રી, રાઈટ? ઓપ્શન એ બલ્ગેરિયા, ઓપ્શન બી ક્રોએશિયા, ઓપ્શન સી સ્પેન, ઓપ્શન ડી સ્લોવેનિયા. બોલો. આજે હું તમને કશું નહીં કહું, કારણ કે હું જોઉં છું છેલ્લા કેટલાય ટાઈમથી કે તમે લોકો વિડીયો તો થોડો જોવો છો, કારણ કે તમને એવા લોકો જ વધારે ગમે છે કે જે એકનું એક રિવિઝન કરીને તમારું દિમાગ ખાલી કરી કાઢે, રાઈટ? મહિનામાં 6 ને 7 વાર એકની એક વસ્તુ કરાવે. ચેસની વાત નીકળે તો ચેસની પાછળ નીકળી પડો અને એને પોતાને બેસ્ટ કેવડાવે ને તમને લોકોને એવું ગમે છે, એને બેસ્ટ ગમે, તમને બેસ્ટ લાગે છે. એવું કેમ? કારણ કે એ તમને એવું ગમે છે. તમારી પોતાની તાકાત નથી જાતે રિવિઝન કરવાની, એનો મતલબ એવો થયો. એટલે એવા લોકો આવતા જાય છે આગળ, રાઈટ? એ કોઈ સ્ટડી કરાવવાની રીત જ નથી કે વારે વારે એકનું એક રિવિઝન કરાવું. કેમ એ કરે છે? કારણ કે એમના પેડ ક્લાસમાં આવું નહીં કરે. એ ફ્રીમાં આપે છે ને, એટલે તમારો ટાઈમ બગાડે છે. પેડ ક્લાસમાં એ લોકો ટુ ધ પોઈન્ટ જ કરાવશે. એક વખત પેડ લઈ જજો એમના મોંઘા, એટલે તમને ખ્યાલ આવશે કે એમાં અને ફ્રીમાં એ લોકો કેટલો ડિફરન્સ રાખે છે. અહીં શું આવશે આપણો જવાબ? આપણો આવશે ઓપ્શન ડી સ્લોવેનિયા. બલ્ગેરિયા નહીં આવે. એ EU એટલે કે યુની જે કરન્સી છે યુરોઝોન, એમાં એ સામેલ થયું છે. બટ અહીં આપણો જવાબ શું આવશે? સ્લોવેનિયા.
ઇઝરાયલ સાથે એને પ્રતિબંધો વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. કેમ? તો ગાઝા ઉપર જે યુદ્ધ એ લોકો જે રીતના પ્રતાડિત કરી રહ્યા છે, આપણે એમ કહી શકીએ, રાઈટ. તો બલ્ગેરિયા પણ હમણાં આપણે ભણ્યા છે, પણ એ શું છે? યુ નું જે કરન્સી છે યુરોઝોનમાં સામેલ થનારો પ્રથમ દેશ છે, ખરેખર, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે, યુરોઝોનમાં સામેલ થનારો પ્રથમ દેશ છે. કયો? તો બલ્ગેરિયા. સોરી, પ્રથમ દેશ નથી, 21મો દેશ બન્યો છે. સોરી ફ્રેન્ડ્સ, આ થોડાક તમને વોઇસ બહારથી એક્સ્ટ્રા આવશે અને હું પણ એના લીધે ડિસ્ટર્બ થઈ ગઈ, એટલા માટે સોરી કહું છું. અહીંયા આપણો શું આવશે જવાબ? સ્લોવેનિયા પ્રથમ EU પર રાષ્ટ્ર દેશ બન્યો છે. કેવો? તો ગાઝા પર યુદ્ધના કારણે ઇઝરાયલ સાથેના શસ્ત્રો વેપાર પર પ્રતિબંધ મૂકનારો. બલ્ગેરિયા શું છે? તો હમણાં જ યુરોઝોનમાં સામેલ થનાર 21મો દેશ છે. ક્રોએશિયા 20મો છે. અત્યારે હાલ પૂછે કરંટ 20મો દેશ છેલ્લે કયો છે? તો ક્રોએશિયા છે. સામેલ થશે બલ્ગેરિયા ક્યારે? 2026માં, એટલે ત્યારે એ 21મો દેશ બનશે. અત્યારે એને કરાર કરી લીધા છે, બરાબર. એ વિશે ક્લિયર રહેજો. તમને ખબર છે સ્લોવેનિયા શેંગેન કન્ટ્રીમાં સમાવેશ થાય છે, એટલે એવો પ્રદેશ કે જે યુરોપના એવા દેશોનો સમૂહ જ્યાં વગર વિઝાએ આવન જાવન થઈ શકતી હોય, બરાબર. સ્લોવેનિયાની સરહદ ઓસ્ટ્રિયા, હંગેરી, ઇટલી, ક્રોએશિયા સાથે છે. કેપિટલ કયું છે? તો લ્યુબિલિયાના, અને એની કરન્સી ઓફકોર્સ યુરોઝોન, ઈઓ કન્ટ્રી છે, તો બરાબર. ગૂગલે તેનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્યાં બનાવશે? ઓપ્શન એ બેંગલુરુ, ઓપ્શન બી વિશાખાપટ્ટનમ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. યસ, ઓફકોર્સ અહીંયા આવશે ઓપ્શન બી વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 1 ગીગાવોટની ક્ષમતા ધરાવતો ડેટા સેન્ટર બનાવવામાં આવશે, જેની પાછળ કેટલું 50,000 કરોડનું રૂપાંતર ખર્ચ કરવામાં આવશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ એપ્રિલમાં, આલ્ફાબેટ નથી, આલ્ફાબેટ હું પ્રિન્ટિંગમાં સુધારી દઈશ, ઓકે. આલ્ફાબેટ ડેટા સેન્ટરમાં જાહેરાત કરી હતી, બરાબર. ક્યારે? એપ્રિલમાં. હાલ કેટલા ગીગાવોટનો છે? તો 1.4 ગીગાવોટની ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટર છે, અને આવા 6 સેન્ટર બનશે આવનારા 5 વર્ષમાં. કેટલા લેયર પર કામ કરે છે ગીગાવોટ વાળું? 3 લેયરમાં. મેનેજમેન્ટ લેયર, એટલે કે આપણે જે યુઝર ડેટા પ્રથમ મૂકીએ છીએ એ ત્યાં જાય છે. વર્ચ્યુઅલ લેયર, એટલે એસક્યુએલ ની મદદથી યુઝર તેના પ્રશ્નોના જવાબ આપે છે. એસક્યુએલ નું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે. અને ફિઝિકલ લેયર, જે સર્વર અને હાર્ડવેર જેવા ઉપકરણો સંભાળે છે. ક્લિયર? પછી એકદમ અગત્યનો પ્રશ્ન, કેમ? આવનારી પરીક્ષામાં દરેકમાં પૂછાશે. 71મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં જાનકી બોડીવાલા સાથે બીજી કઈ અભિનેત્રીને એવોર્ડ મળ્યો છે? અહીં વાળા નથી, એની સરનેમ વાલા છે, બોડીવાલા, ઓકે, જાનકી બોડીવાલા. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, ગુજરાતી છે એટલા માટે તમને આ પૂછાવાનું જરૂરી છે, રાઈટ. પરંતુ બધામાં એવું લખ્યું છે કે જાનકી બોડીવાલાએ જીતી લીધો, પરંતુ ક્યાંય તમને એવું લખવા નથી મળતું કે એની સાથે એવોર્ડ એને શેર કર્યો છે. એને આ એવોર્ડ શેર કર્યો છે એ પણ યાદ રાખજો. ફક્ત એનું પસંદગી નથી થઈ, ઓકે, એક માત્ર નથી. અને આ માહિતી મેં PIB માંથી લીધેલી છે. PIB ની ઓફિશિયલ સાઇટ છે, એમાંથી માહિતી લીધી છે. એમાં 2 અભિનેત્રીના નામ છે સહાયક અભિનેત્રીમાં. તો એકલી જાનકી બોડીવાલા નથી, એટલું યાદ રાખી લેજો. અહીંયા શું આવશે? ઓપ્શન એ ઉર્વશી, ઓપ્શન બી રાની મુખર્જી, ઓપ્શન સી શિલ્પા રાવ, કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઉર્વશી. મલયાલમ અભિનેત્રી છે, ઉજ્જુકુલ માટે એને મળ્યો છે. રાની મુખર્જી તો બેસ્ટ એક્ટ્રેસ, આ એનો પ્રથમ એવોર્ડ છે, બધાનો પ્રથમ છે, બરાબર, એમ સમજી શકો. જાનકી બોડીવાલાનો, રાની મુખર્જીનો. વશ મૂવી માટે એને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળે છે. અને ઉર્વશીની સેના માટે ઉલઝુકુ માટે. રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ માટે સેના માટે મળ્યો છે? મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે માટે, બરાબર. અચ્છા, તો બેસ્ટ એક્ટર કોણ છે? તો શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને મળ્યો છે. શાહરૂખ ખાનને જવાન માટે ને વિક્રાંત મેસીને 12મી ફેલ માટે. ખરેખર બહુ જ મસ્ત મૂવી છે 12મી ફેલ, જોવા જેવું છે એક વખત. અને જવાન પણ એટલું જ સારું મૂવી છે, બટ 12મી ફેલ ઇન્સ્પિરેશન મૂવી છે, રાઈટ. એને એક વખત દરેકે જોવું જોઈએ. પછી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે વશને એવોર્ડ મળ્યો છે, બરાબર. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે 12મી ફેલને મળ્યો છે.
નોન ફીચર ફિલ્મ તરીકે ફ્લાવરિંગ બેનને મળ્યો છે. જે મેં ડેટા આપ્યો છે એટલો જ તમારે કરવાનું છે. બહુ બધા એવોર્ડ્સ છે, એ તમને એ બધા કોઈ યાદ રાખવાના નથી, ફક્ત ને ફક્ત આટલા જ એવોર્ડ્સ યાદ રાખવાના છે જે મેં તમને અહીંયા આપ્યા છે. તમને ખબર છે સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કંકુ હતી જેને બેસ્ટ ગુજરાતી મૂવી તરીકે એવોર્ડ મળ્યો હતો. એ સિવાય રેવા એટલે કઈ મૂવી? તત્વમસી. ધ્રુવ કયા લેખકની છે તત્વમસી? તમારે મને કહેવાનું છે. ચલો હું જ કહી દઉં છું, બહુ અડધું નામ બોલું છે. તો ધ્રુવ ભટ્ટની લેખા વાર્તા છે. કઈ છે? નવલકથા છે તત્વમસી. એના ઉપરથી રેવા મૂવી બનેલી છે અને ખરેખર બહુ જ મસ્ત મૂવી છે. માં નર્મદા મૈયાની પરિક્રમા બતાવી છે અંદર કે કેટલી કઠિન છે, અને એની ઉપર આખી મૂવી બનેલી છે. એક વખત તમે જરૂરથી જોજો. અને એને પણ નેશનલ એવોર્ડ મળેલો છે. કયું? કંકુ, રેવા અને વશ મૂવીને. અચ્છા, રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ભાષાની બેસ્ટ મૂવી તરીકે કઈ મૂવી આવશે? હેલ્લારો આવશે. ઓવરઓલ કહેવાય છે જેને એ હેલ્લારો મૂવી પ્રથમ ગુજરાતી મૂવી છે જેને બેસ્ટ મૂવી તરીકે એવોર્ડ મળ્યો હતો. બરાબર, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અચ્છા, આ જ્યુરીના અધ્યક્ષ કોણ હતા એવોર્ડની? તો આશુતોષ ગોવારીકર. બરાબર. કંકુ, રેવા, વશ અને ગુજરાતી ફિલ્મો કેટલી છે? હેલ્લારો. એ બધાને. એ સિવાય રોંગ સાઈડ રાજુને પણ મળેલું છે. બરાબર. આ ખાલી મેં બેસ્ટ જે છે એ તારવીને આપ્યો છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલે કેટલી સરકારી શાળા બનાવવાની જાહેરાત કરી છે તાજેતરમાં? ઓપ્શન એ 50, ઓપ્શન બી 90, ઓપ્શન સી 100, ઓપ્શન ડી 25. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 90. બને ત્યારે ખરી જાહેરાતો તો બધી જ સરકાર કરે છે. મુખ્યમંત્રી, બરાબર, આપણે જઈશું કેટલી? તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 70 માધ્યમિક શાળા રહેશે, 15 આદિજાતિ વિકાસ અને 5 ઉચ્ચતર માધ્યમિક. આ ડેટા યાદ રાખજો. જયારે જીપીએસસી પૂછે છે તો આંકડાઓની રમત ગમે છે એટલા માટે. બરાબર. પછી ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે કામગીરી માટે કેટલા એવોર્ડ મળ્યા છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 1 કે ઓપ્શન બી ડી 2. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ 3. યાદ રાખજો, બહુ જરૂરી છે, ગુજરાતનું છે એટલા માટે. નવી દિલ્હી ખાતે 2 ઓગસ્ટના રોજ સમિટ યોજાઈ હતી. એમાં જેપી નડ્ડાના હસ્તે આ એવોર્ડ મળ્યા છે. એક્સેલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન, બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઈવલ સેન્ટર અને ટ્રાન્સપ્લાન્ટ માટે બેસ્ટ કિડની હોસ્પિટલમાં કિડની ઇન્સ્ટિટ્યૂટને મળ્યો છે. આ તમને નીચે પ્રૂફ આપી દઉં. બરાબર, આ તમારું પ્રૂફ. બરાબર. હવે આપણે જોઈ લઈશું 3 ઓગસ્ટે શું છે? તો નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડે ઉજવાય છે. કેમ ઉજવા? પહેલા 27મી નવેમ્બરે ઉજવાતો હતો, પરંતુ આજ દિવસે 1994 રોજ ભારતમાં પ્રથમ હૃદયનું પ્રત્યારોપણ થયું હતું, જેની યાદમાં દિવસ ઉજવવામાં આવે છે. અચ્છા, તો સૌથી પહેલા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અમેરિકામાં. અંગદાન કરેલું અંગ પૂછે તો કિડની હતું વિશ્વનું, અને ભારતમાં હૃદય. આ 15મું સંસ્કરણ છે નેશનલ ઓર્ગન ડે. બાકી ઓગસ્ટમાં ફરીથી આવશે તો વિશ્વ ઓર્ગન ડે આવશે 13 ઓગસ્ટ. ત્યારે હું તમને અલગથી કરાવી દઈશ. બરાબર. તમને ખ્યાલ હશે કે અંગદાન કરવાથી એક નહીં પરંતુ 8 વ્યક્તિનું જીવતદાન થઈ શકે, જીવનદાન મળે છે. તમને એ ખ્યાલ હોવો જોઈએ. 2 પ્રકારે દાન થતું હોય છે. કેવું? તો એક મૃત વ્યક્તિનું અને જીવિત વ્યક્તિ. જીવિત વ્યક્તિ એટલે કેવું? બ્રેન ડેડ થઈ જાય ત્યારે. આંતરડા, ટિશ્યુ, પેન્ક્રિયાસ, બોન મેરો, લંગ્સ, હાર્ટ, કિડની, લીવર, સ્કિન, આંખો, એ બધું જ દાન કરી શકે છે વ્યક્તિ. બરાબર. તો પછી થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈશું. લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ ભારતીય સેનાના ઉપપ્રમુખ બન્યા. એમણે રાજા સુબ્રમણ્યમનું સ્થાન લીધું. તો આપણે જોઈ લઈશું કે અત્યારે આર્મીના સ્ટાફ કોણ છે? ચીફ ઓફ સ્ટાફ ભૂપેન્દ્ર ત્રિવેદી. એર માર્શલ કોણ છે અત્યારે? અમરપ્રીત સિંહ વાયુસેનાના અધ્યક્ષ છે. બરાબર. અને વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી એરફોર્સના અધ્યક્ષ છે. ઇનફ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બિહારમાં અંડર 20 કૌંસમાં 7 લખવાનું રહ્યું છે. એશિયા રગ્બી ચેમ્પિયનશિપ યોજાશે. એનો લોગો નીતિશ બિહારમાં યોજાવાનો છે. યાદ રાખજો, પ્રથમ વખત ભારતમાં આયોજન થાય છે. બિહારમાં યોજાવાનું છે. એનું મેસ્કોટ એટલે કે ગુજરાતીમાં શું કહે છે એને? ચલો, મને ગુજરાતી યાદ નથી આવી રહ્યું, ત્યારે તમને યાદ આવતું તો કહી દેજો. એનું મેસ્કોટ લોન્ચ કર્યું છે. બરાબર. કયું છે મેસ્કોટ એનું? અશોકા, જે રેબિટ છે. કયું છે? આ 9મું સંસ્કરણ છે. હોંગકોંગમાં
અચ્છા, આમાં કોણ ભાગ લેશે? તો હોંગકોંગ, ચીન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, યુએઈ, શ્રીલંકા, મલેશિયા, નેપાળ અને ભારત સહિત 9 દેશો ભાગ લેશે. તમને ખ્યાલ હોય તો 2019માં મહિલાએ સિંગાપોરને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. રગ્બી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? તો જાણીતા હીરો રાહુલ બોસ છે. બરાબર, એટલું તમારે યાદ રાખવાનું છે. રગ્બીમાં કુલ કેટલા ખેલાડીઓ ભાગ લે છે? તો 15 હોય છે. બરાબર, યાદ રાખજો. ફૂટબોલ જેવી ગેમ હોય છે, લંબગોળ બોલ હોય છે રગ્બી, તમે જોયું હોય તો. બરાબર, તો રગ્બી ફૂટબોલ પણ કહેવાતું હોય છે, લંબગોળ બોલ હોય છે, રાઈટ. અને અત્યારે કોણ એના અધ્યક્ષ છે? રગ્બી ઇન્ડિયાના તો રાહુલ બોસ છે. તો બસ ફ્રેન્ડ્સ, તમને એમ લાગતું હોય કે ખરેખર મેં મહેનત કરી છે તમારા માટે, અને ખરેખર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને હું ટૂંક સમયમાં જીસીઈઆરટી બેઝ તમારી એનો લગભગ 5મો પાર્ટ છે કે 6ઠ્ઠો મને યાદ નથી, પણ એ લઈને હું આવી જઈશ તમારી સમક્ષ. બરાબર, અને છેલ્લા 6 મહિનાના કરંટ અફેર પણ 1 by 1 પાર્ટમાં લઈને આવી જઈશ તમારી 7 સપ્ટેમ્બર પહેલા. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ રીતના મારી સાથે જોડાયેલા રહેજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જસ્ટ રિક્વેસ્ટ, બાકી માનવું ના માનવું તમારી મરજી છે. Okay friends, thank you for watching my video and have a good day friends. Bye.